મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસીઈઆરટીને આધારિત એમસીક્યુ જોઈશું, જેમાં સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને એમસીક્યુ આપણે આવરી લીધેલા છે. તો વધારેમાં વધારે પ્રશ્નો છે તે પાઠ્યપુસ્તકોમાંથી પૂછાતા હોય છે. તો જીસીઈઆરટી અને એનસીઈઆરટી કરવું ખૂબ જ જરૂરી છે. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે તે આપણે અહીં લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે. તેનું મુખ્ય કારણ કયું છે? તો આ રીતે 4 ઓપ્શન આપેલા હોય છે, એમાંથી તમારે એક પસંદ કરવાનો હોય છે. તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ સાથે સાથે જવાબ આપી શકો છો. તો અહીં સાચો જવાબ આવશે ભારતની આર્થિક સમૃદ્ધિ, ઓપ્શન સી. ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, નવજાગૃતિના નામે ઓળખાય છે. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું હતું? તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ છે તે ઈસવીસન 1453માં જીતી લીધું હતું. ઈસવીસન 1453. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? કઈ જગ્યાએથી યુરોપ અને ભારત વચ્ચેનો છે જે વેપાર થતો હતો? તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો એ છે કોન્સ્ટેન્ટિનોપલ. હવે ભારત અને યુરોપ એ બંને વેપાર છે તે આ માર્ગે કરતો હતો, જ્યાં વચ્ચે કોન્સ્ટેન્ટિનોપલ આવતું હતું. કોન્સ્ટેન્ટિનોપલ છે તે તુર્કોએ જીતી લીધું. ત્યારબાદ તેણે અહીંથી ભારત અને યુરોપનો જે વેપાર છે તે બંધ કરાવી દીધો, એટલે અહીંથી નીકળી શકતા ન હતા. તો હવે શું થયું? તો યુરોપિયન પ્રજાને ભારતમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો તેને નવો જળમાર્ગ શોધવાની છે તે જરૂરિયાત ઊભી થઈ. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપીય પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો? તો ફ્રાન્સ દેશે ક્યારેય પણ જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરેલો નથી. એ સિવાય પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ આ બધાએ છે તે પ્રયત્નો કર્યા હતા. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો એ વાસ્કો દ ગામાએ શોધ્યો. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો તે પોર્ટુગલનો વતની હતો. એટલે ભારતમાં સર્વપ્રથમ છે તે પોર્ટુગીઝો આવે છે. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? તો તે કાલિકટ બંદરે આવી પહોંચ્યો હતો. ઈસવીસન 1498માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? તો એ રાજા છે સામુદ્રિક. સામુદ્રિક રાજાનું રાજ હતું કાલિકટમાં. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? અલ્ફાન્જો ડી આબુકર્કે કરી હતી. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી? તો ઈસવીસન 1530માં પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી. પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો? તો ગોલકોંડાના સુલતાનને ન હરાવ્યો હતો. એ સિવાય અહમદનગર, કાલિકટ અને બીજાપુરના જે સુલતાનો છે તેને હરાવ્યા હતા. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? તો સાગરના સ્વામી છે તે પોર્ટુગીઝો ગણાતા હતા, કેમ કે દરિયા કિનારાના જેટલા પણ સારા સારા સ્થળો છે, જેમ કે ગોવા છે, દીવ છે, દમણ છે,
એ સિવાય પણ અન્ય દરિયા કિનારાના જેટલા પણ સારા એવા સ્થળ હતા તેના ઉપર પોર્ટુગીઝોએ કબજો કરેલો હતો. આપણો દેશ આઝાદ થઈ ગયો ત્યાર પછી પણ ઘણા બધા વિસ્તાર છે તે પોર્ટુગીઝોના અંડરમાં હતા. તો સર્વપ્રથમ આવનાર પણ પોર્ટુગીઝ છે અને સૌથી છેલ્લે જનાર પણ પોર્ટુગીઝો જ છે. ડચ પ્રજા ક્યાંની વતની હતી? તો ડચ પ્રજા છે તે હોલેન્ડની વતની હતી, જેને વલંદાઓ પણ કહેવામાં આવતા હતા. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? શ્રીરામપુરમાં સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે તે ઇંગ્લેન્ડમાં થઈ હતી. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપી હતી? સુરતમાં, ગુજરાતની અંદર ઈસવીસન 1613માં અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી છે તે સ્થાપી દીધી હતી. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી? તો એ હતા જહાંગીર. જહાંગીરે પરવાનગી આપી હતી. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? ફોર્ટ વિલિયમ નામનું શહેર અંગ્રેજોએ વસાવ્યું હતું, જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. કોલકાતાનું જૂનું નામ છે ફોર્ટ વિલિયમ. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ, જે હાલનું ચેન્નઈ છે, એને પટ્ટે લઈને કોઠી સ્થાપી હતી? તો અહીં સાચો જવાબ આવશે ફ્રેન્કો માર્ટિને. ઓપ્શન ડી, ફ્રેન્કો માર્ટિન. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો એ હતું મછલીપટ્ટમ. ઓપ્શન એ. અંગ્રેજોએ ઈસવીસન 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી? જવાબ આવશે બંગાળમાં કોઠી સ્થાપી હતી. ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનવાનું વચન આપ્યું હતું? મીર જાફરને વચન આપ્યું હતું ક્લાઇવે, લોર્ડ ક્લાઇવે. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1757માં થયું હતું પ્લાસીનું યુદ્ધ. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી? પ્લાસીના યુદ્ધ પછી. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા હતા? તો એ યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ. અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી હતી? દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? ઈસવીસન 1761માં. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું? હૈદર અલીના નેતૃત્વમાં. પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા? હૈદર અલી સાથે થયા હતા. પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી. બીજો મૈસૂર વિગ્રહ છે તે અંગ્રેજો અને હૈદર અલી. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા? તો તે ટીપુ સુલતાન સાથે થયા હતા. ત્રીજો અને ચોથો મૈસૂર વિગ્રહ. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું? તો દ્વિતીય મૈસૂર વિગ્રહ હતો ત્યારબાદ છે તે હૈદર અલીનું અવસાન થાય છે. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતા ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું? તૃતીય મૈસૂર વિગ્રહ. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? ચતુર્થ એટલે કે ચોથા વિગ્રહમાં ટીપુ સુલતાનનું અવસાન થાય છે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? તો સાલબાઈની સંધિ થઈ હતી. ઓપ્શન એ.
દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી હતી? તો એ હતા લોર્ડ વેલેસ્લીએ. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? પુણે ખાતે હતું પેશવાનું મુખ્ય મથક. ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો હતો? નિયામક ધારો, ઈસવીસન 1773. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો એ ધારો છે નિયામક ધારો. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? નિયામક ધારા અન્વયે સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારતમાં થઈ હતી. કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટી તંત્રનો વડો બનાવવામાં આવ્યો? નિયામક ધારાથી. કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? લોર્ડ કોર્નવોલિસે કરી હતી. સિવિલ સર્વિસીસ એટલે કે સંધિ સેવાઓ. બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી? તો એ છે ઈસવીસન 1853ના ધારા અન્વયે. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી? કોર્નવોલિસ એટલે કે લોર્ડ કોર્નવોલિસે કરી હતી આધુનિક પોલીસ ખાતાની સ્થાપના. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? લોર્ડ વોરન હેસ્ટિંગે કરી હતી. ગવર્નર જનરલ ભારતના હતા. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી હતી? લોર્ડ વિલિયમ બેન્ટિકે કરી હતી. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? લોર્ડ વિલિયમ બેન્ટિકે આધુનિક કાયદાની શરૂઆત કરી. 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? નવજાગૃતિના નામે ઓળખાય છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિધાનવાળા પ્રશ્નો પણ પૂછાય છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી એ ખોટું છે. તો ખોટું આપણે નહીં જોઈએ, આપણે સાચા જોઈએ. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, એ સાચું છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળની 24 પરગણા વિસ્તારની જાગીર છે તે મળી હતી. અને ત્રીજું, પ્લાસીના યુદ્ધમાં મીર જાફરે વિશ્વાસઘાત કર્યો હતો. તો સિરાજ ઉદ્દૌલા છે તે રાજા હતો અને મીર જાફરને ત્યાં રાજા એટલે કે નવાબ છે તે બનવું હતું. અંગ્રેજોએ કહ્યું કે તું અમારી સાથે ભળી જા તો અમે તને બંગાળનો નવાબ છે તે બનાવી દઈશું. અને મીર જાફર છે તે વિશ્વાસઘાત કરે છે અને પ્લાસીનું યુદ્ધ છે તે સિરાજ ઉદ્દૌલા હારી જાય છે. આ જે છે તે અહીં પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી, એ ખોટું છે. અહીં આવશે બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા છે તે અંગ્રેજોને મળે છે. ભારતમાં આવેલ યુરોપીય પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે? તો અહીં 4 ક્રમ આપેલા છે. આમાંથી કયો ક્રમ છે યોગ્ય છે તે તમારે જણાવવાનું છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ. સર્વપ્રથમ છે તે પોર્ટુગીઝો આવ્યા, ત્યારબાદ ડચ આવ્યા, ત્યારબાદ અંગ્રેજો અને છેલ્લે આવે છે ફ્રેન્ચ લોકો. પોર્ટુગીઝો સૌપ્રથમ આવનાર અને સૌથી છેલ્લે જનાર છે, તો એ પણ યાદ રાખજો. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની એટલે કે મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા હતા? તો અહીં જવાબ આવશે બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો છે તે પ્રાપ્ત થયા હતા અંગ્રેજોને બક્સરના યુદ્ધ પછી. ભારતમાં કયા ધારા એટલે કે કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? તો સુપ્રીમ કોર્ટની સ્થાપના છે તે ઈસવીસન 1773ના નિયામક ધારાને આધારે કરવામાં આવી છે. કયા ગવર્નર જનરલે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા છે તે અમલમાં મૂક્યા હતા? લોર્ડ વિલિયમ બેન્ટિકે. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? જવાબ આવશે કલકત્તામાં.
ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. 2, પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી? હોશિયાર વિદ્યાર્થીને આવડે એવો છે. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. અને 3, ચોથો પ્રશ્ન, ત્રીજો અને ચોથો મૈસૂર વિગ્રહ અંગ્રેજોને કોની સાથે થયો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.